નમસ્કાર દર્શક મિત્રો, વરસાદની અવિરત હેલી હવે સમગ્ર ગુજરાત પર આવી ગઈ છે અને છેલ્લા અઠવાડિયાથી સમગ્ર ગુજરાતની અંદર હાલ વરસાદ કાળો કેર વર્તાવી રહ્યો છે તેવું આપણે કહીએ તો પણ કાંઈ ખોટું નથી। કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદ પડતો નહોતો તે વિસ્તારની અંદર છેલ્લા 2 દિવસથી હાલ વરસાદ પડવાને કારણે જગતના તાત ગણાતા ખેડૂતોમાં હાલ ફરી પાછો ખુશી વ્યાપી જવા પામી છે, કારણ કે ખેતરોમાં હાલ પાણીના એટલે કે નીર આવી રહ્યા છે। વાત કરીએ આપણે ગુજરાતની, આ પણ નિહાળી રહ્યા છો કે સમગ્ર આજે મેપ એટલે કે નકશો આ આપણા દેશનો છે, જેની અંદર આ ગુજરાત છે। ગુજરાતની અંદર આખું આપ જોઈ રહ્યા છો કે સફેદ કેટલાક વિસ્તાર છે એ કાળા ભમર વાદળો એ અત્યારે સફેદની અંદર છે, જેની અંદર સમગ્ર આખું ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો સુરત શહેરથી માંડીએ, સુરત શહેર, અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી તેમજ જૂનાગઢ, વંથલી, ઉપલેટા, ગીર, ઉના સહિતના અનેકો વિસ્તારોની અંદર હાલ ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન ખાતાએ આગાહી આગામી 48 કલાકની ભારેથી અતિ ભારે આપી છે, જેને કારણે આપણા રાજ્યનું તંત્ર જે ડિઝાસ્ટર તંત્ર છે તે પણ એલર્ટ બની જવા પામ્યું છે। અત્યારે આપણે વાત કરીએ સૌપ્રથમ સુરત શહેરની। સુરત શહેરની અંદર પણ છેલ્લા 2 દિવસથી હાલ અવિરતપણે વરસાદ પડી રહ્યો છે। 2 દિવસ પહેલા રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો હતો તે 3.5 ઇંચ પડ્યો છે અને ગઈ રાત્રે પણ વરસાદ પડ્યો છે। આવી રીતે છેલ્લા 24 કલાકથી અવિરતપણે વરસાદ પડવાને કારણે લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે અને ખાસ કરીને સુરતીજનો તો હાલ લોકો ઘરની અંદર ગરમા ગરમ આ વરસાદની અંદર ભજીયા પણ ખાઈ રહ્યા છે। તે અઠવા વિસ્તારની અંદર આપણે નિહાળી રહ્યા છે કે કાળા ડિબાંગ વાદળો આકાશની અંદર આવી પહોંચ્યા છે અને હાલ વરસાદ પડી રહ્યો છે। આપણે ગઈકાલની વાત કરીએ તો ધીમી ધારે વરસાદ પડતો હતો, સવારના સમયે કોઈ વાર ભારે વરસાદનું ઝાપટું પડે તો કોઈ વાર ધીમી ધારે વરસાદ પણ પડે। લોકોને એવું કહ્યું છે કે ધીમી ધારે જો વરસાદ પડે તો ડાયરેક્ટ જમીનમાં ઉતરે અને જે કાચા સોના રૂપે જે વરસાદ પડી રહ્યો છે જેને કારણે હાલ જમીનમાં વરસાદ ઉતરવાને કારણે હાલ પાણીના જે સ્તર છે તે ઊંચા આવે, તે સાચી વાત કહેવાય। સુરત તરફથી આપણે આગળ વધીએ, હવે જઈએ લીંબડી તરફ। આપણે નિહાળી રહ્યા છો કે સુરેન્દ્રનગર અને લીંબડી તેમજ બગોદરા વચ્ચેનો જે માર્ગ વ્યવહાર છે તે સંપૂર્ણ બંધ થઈ જવા પામ્યો છે અને ત્યાં ઠેર ઠેર હાલ ટ્રાફિક જામ થઈ જવા પામ્યું છે। અમારા સંવાદદાતા હતા હાલ કલ્પેશ વાઢેર, તેમણે પણ સવારના સમયે જણાવ્યું હતું કે પ્રકાશભાઈ તે વિસ્તારની અંદર હાલ 4 થી 5 કિલોમીટર જેટલા વાહનો હાલ ટ્રાફિક જામમાં ફસાઈ જવા પામ્યા છે, કારણ કે ધોરી નસ સમાન જે નેશનલ હાઈવે નંબર 8 છે તે સંપૂર્ણપણે અત્યારે હાલ ચોકઅપ થઈ જવા પામ્યું છે, એટલા માટે કે આગળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રોડ ઉપર પાણી વહી રહ્યા છે, જેને કારણે હાલ સાવચેતીના પગલા રૂપે હાલ પોલીસ તંત્રએ આ ટ્રાફિક રોકી દીધો છે। બીજી આપણે વાત કરીએ કે લીંબડી વિસ્તારની અંદર અને સુરેન્દ્રનગર પંથકના વિસ્તારોની અંદર હાલ ભારે વરસાદ ગઈ રાત્રે 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો મિત્રો, તેને કારણે હાલ ચારો તરફ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાવા પામી હતી। આ જળબંબાકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં બધે સર્જાવાને કારણે હાલ ત્યાં નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી પણ ભરાઈ જવા પામ્યા હતા। સાથે સાથે અમને એવી પણ જાણવા મળ્યું હતી કે આ વિસ્તારના ડેમો પણ છલકાઈ ગયા હતા અને સાથે સાથે કેટલાક ડેમો હાલ હાઈ એલર્ટ એટલે કે ભયજનક સપાટી તરફ આગળ આવી રહ્યા છે, જેને કારણે તેમના ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને જેને કારણે સાવચેત કરવામાં આવ્યા છે, તેમજ કેટલાક નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે, તેના આસપાસના વિસ્તારમાં રહેતા એટલે કે વચ્ચેની તરફ રહેતા લોકો પણ આની અંદર હાલ અમારા સંવાદદાતાએ ત્યાં જણાવ્યું હતું કે એક કુટુંબ હતું જેના 7 થી 8 સભ્યો હતા, તે આ વરસાદના પાણીથી ઘેરાઈ જવા પામ્યા હતા। તરત જ ડિઝાસ્ટર તંત્રને એટલે કે એનડીએફની ટીમને જાણ કરી હતી તો હેલિકોપ્ટર દ્વારા આ તમામ સભ્યોને તે લોકોએ બચાવી લીધા છે અને સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ છે આપણે સુરેન્દ્રનગર લીંબડી વિસ્તારની વાત કરી, કારણ કે ચારો તરફ ત્યાં પાણી છે। આપણે ત્યાંથી આગળ જઈએ તો મોરબી તમને જાણ્યું જશે કે વર્ષો પહેલાં મચ્છુ ડેમ જ્યારે તૂટ્યો હતો ત્યાંથી લોકો અત્યારે આંખ બંધ કરે તો પણ લોકો જાણી શકે છે કે ત્યારે કેવી ખાના ખરાબી સર્જાઈ હતી, જેને કારણે અત્યારે મચ્છુ 1, મચ્છુ 2, મચ્છુ 3 સહિતના જે મચ્છુ ડેમ વિસ્તારના જે મોરબીના જે ડેમો તે ઓવરફ્લો થયા છે અને મોરબીની નદી છે તેમાં ઘોડાપૂર આવ્યા છે। મોરબી, ટંકારા, રાપર સહિતના અનેકો વિસ્તાર છે, રાપરની પછી વાત કરીશું, સહિતના અનેકો વિસ્તાર છે ત્યાં પણ ચારો તરફ ઘોડાપૂર આવ્યા છે અને બજારોમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને કારણે અનેક લોકોને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે, જેને કારણે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। મોરબી સહિત આપણે કચ્છ વિસ્તારની વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં પણ આવી રીતે હાલ ચારો તરફ વરસાદની હેલી છે, જળ બંબાકાર થઈ જવા પામ્યું છે, કારણ કે અત્યારે જે આપણા મેઘરાજા છે તે ખૂબ જ વરસી રહ્યા છે। ત્યાંથી આપણે થોડા આગળ વધીએ તો જૂનાગઢના વંથલી તરફ।
જૂનાગઢ સહિત વંથલી સહિતના વિસ્તારોમાં અત્યારે 12 મે ખાંગા થવા પામે છે. ઉપરથી કાચા સોના તરીકે ઓળખાતા વરસાદ અત્યારે અવિરતપણે પડી રહ્યો છે. જગતના તાત તો ખુશી છે, પરંતુ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ચિંતા છે. કારણ કે જે ઊભો પાક છે તે વરસાદના કારણે ધોવાઈ શકે છે, જેને ખેડૂતોમાં ખાસ કરીને ચિંતા છે. કે કારણ કે જો વધારે વરસાદ આવે, નદીઓમાં ઘોડાપૂર આવે, આ ઘોડાપૂર જો ખેતર તરફ પાણી આવે ધસમસતું, તો શું થઈ શકે આપ સમજી શકો છો. જૂનાગઢ વંથલી સહિતના અનેકો વિસ્તારમાં ચારો તરફ અત્યારે પાણી છે અને આગામી 24 કલાકમાં હવામાન ખાતાએ ભારે વરસાદની પણ આગાહી કરી છે. આપણે ત્યાંથી થોડાક આગળ વધીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરીએ. ઉપલેટામાં પણ આવું જ છે. ચારો તરફ માત્ર પાણી છે. ત્યાંની નદીઓ છે તેમાં ઘોડાપૂર આવ્યા છે, તળાવો છલકાઈ ગયા છે. ઉપલેટાના જે બજારો છે તેમાં પણ ચારો તરફ પાણી છે. અત્યારે લગભગ એવું જાણી શકાય કે કર્ફ્યુ લાગ્યું હોય તેવું વાતાવરણ ઉપલેટા સહિતના વિસ્તારમાં છે. કારણ કે બજારો બંધ છે, ચારો તરફ પાણી છે અને એકબીજાને અત્યારે તે લોકો રેસ્ક્યુ એટલે કે બચાવવાની કામગીરી કરી રહ્યા છે. અને કેટલાક વિસ્તારોમાં તો ફૂડ પેકેટનું પણ સામાજિક સેવા સંસ્થા છે તેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે આમાં ઘરની ઘરવખરી, જમવાનો સામાન સહિતના અનેકો લોકોનો હાલ સામાન ધોવાઈ જવા પામ્યો છે. માત્ર ઉપલેટા નહીં, સમગ્ર જે ગુજરાતના જે વિસ્તારોમાં જ્યાં વરસાદ પડ્યો છે તે બધા જ વિસ્તારોમાં આવી હાલત થવા પામી છે. તે અત્યારે આપણે આપ જોઈ રહ્યા છો તે જે ઉપલેટાના વિસ્તાર છે ત્યાં ચારો તરફ જળ બંબાકાની પરિસ્થિતિ આપ નિહાળી રહ્યા છો. દર્શક મિત્રો, મેં પહેલાં જ કહ્યું તેમ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાવાને કારણે હાલ વરસાદી વાદળો, એ પણ ભયંકર વરસાદી વાદળો હાલ સમગ્ર ગુજરાત પર ચારો તરફથી ફંટાઈ ગયા છે, જેને કારણે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદની પણ આપણે વાત કરીએ તો અમદાવાદના પણ અનેકો વિસ્તારોની અંદર ભારે વરસાદ છે. ત્યાં પણ ગોઠણસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને ચારો તરફ પર જળબંબાકારની પરિસ્થિતિ છે. વાહનો ખોટવાઈ ગયા છે, ઠેર ઠેર રોડ પર ભૂવા પડી ગયા છે, જેને કારણે દર્શક મિત્રો ખાસ કરીને જણાવવાનું, વી ન્યૂઝ નામ દર્શક મિત્રો જોતા હો તો આ જે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હોય, જેમાં મસ્ત મોટા ખાડા પણ પડી ગયા હોઈ શકે છે, તેમાંથી પસાર થવું અત્યારે ખૂબ જ ચિંતાજનક ગણાઈ શકે છે. કારણ કે એમાં મોટો અકસ્માત પણ થઈ શકે છે. માટે વી ન્યૂઝ ચેનલ દ્વારા આપ દર્શક મિત્રોને જાણકારી આપવામાં આવી છે. માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જ્યાં રોડ રસ્તા પર મોટા હાલ ખાડા પડી ગયા હોય, એમાં પાણી ભરાયું હોય તો ત્યાંથી આપ નીકળશો નહીં, કારણ કે અકસ્માત સર્જાવાની પૂરેપૂરી ભીતિ છે. હવામાન ખાતાએ પણ આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, જેના કારણે તમારે ઘરની અંદર હાલ બેટરી એટલે કે બેટરીમાં સેલ નાખી અને બેટરી ચેક કરવાની ખાસ જરૂર છે. પૂરતા પ્રમાણનું તમારે અનાજ પણ રાખવાની જરૂર છે, પાણી પીવાનું રાખવાની જરૂર છે. અને જેમ બને તેમ સાવચેતી રૂપે તમને એમ ખબર હોય કે ભૂતકાળની અંદર તમારા ઘરમાં પાણી ઘૂસી ગયા હોય, દુકાનમાં પાણી ઘૂસી ગયા હોય, તો તમારે સુરક્ષિત જગ્યાએ આ બધું લઈને ખાસ જવાની જરૂર છે. કારણ કે વરસાદનું કાંઈ નક્કી નથી હોતું, ગમે ત્યારે ત્યાં તૂટી શકે છે. હા, બીજું અમને એ પણ જાણવા મળ્યું છે કે સૌરાષ્ટ્રના પણ મોટાભાગના, મેં હમણાં પહેલાં જ કહ્યું તેમ, અત્યારે ખાસ કરીને વરસાદના પાણી છે. પરંતુ ખાસ મિત્રો એ જણાવવાનું કે વરસાદના પાણી વિસરી ગયા પછી શું, કારણ કે મસમોટો રોગચાળો ફાટવાની પણ દહેશત હોઈ શકે છે. માટે તમારી પાસે જે કાંઈ દવા હોય, કોર્પોરેશન જ્યાં જે તમારા જે વિસ્તારની જે પણ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તે પણ હાલ તે લોકો સાફ સફાઈના કામ કરો, તેની અંદર તમારે પણ જોતરવાની ખાસ જરૂર છે. ખાસ કરીને પાણી વિસરાઈ ગયા પછીની વાત કરું છું મિત્રો. મોઢે રૂમાલ બાંધવાનો છે, હાથમાં કાંઈ પણ ગ્લોવ્સ પહેરવાના છે અને જેમ બને તેમ જે પડેલું એટલે કે પલળેલું અનાજ હોય તે આપ ખાશો નહીં. હાલ જે પાણી છે તેમાં ખાસ કરીને નાના બાળકોને આપ નાહવા નહીં જવા દેતા, અને બને ત્યાં સુધી તે ગટરના પાણી હોય કે પેલા આવતા હોય, તમારે નાહવું હોય તો ધાબા પર જવું જોઈએ, ખુલ્લા મેદાનમાં જવું જોઈએ કે વરસાદના પાણીથી તમે નાહી શકો. પરંતુ જે ગટરના પાણી હોય કે જે નદીના પાણી જે પસાર બાજુમાં થતા હોય તેમાં નાહતા નહીં, કારણ કે રોગચાળો ફાટવાની અને ખાસ કરીને ચામડીના જે રોગ છે તે પણ ખાસ ફાટી નીકળવાની શક્યતા છે. આપણે ફરી પાછા સુરત શહેર તરફ આગળ વધીએ. સુરત શહેરની અંદર અઠવા, ગોપીપુરા, રાંદેર, વરાછા સહિતના મોટાભાગના વિસ્તારોની અંદર પણ હાલ વરસાદ પડી રહ્યો છે, જેને કારણે સુરતીજનોમાં ખુશી વ્યાપી જવા પામી છે. અત્યારે દર્શક મિત્રો બસ આટલું જ. ફરી પાછા નવા સમાચાર સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.